જય દ્વારકાધીશ। મારું નામ છે આનંદ। હમણાં થોડાક સમય પહેલા પંજાબની એક ઘટના છે જેમાં અમારા ગામના 4 યુવાનો દેવલોક પામ્યા। હા, તો એ લોકો જે ગાડી ઘરથી લઈને નીકળ્યા હતા એ બહુ મોંઘી હતી અને એને લીધાને 1 મંથ પણ નહોતો થયો, તો પણ આવો ભયંકર એક્સિડન્ટ કઈ રીતે થયો? દરેક વખતે એવું નથી હોતું કે તમારા જોડે કોઈ પણ મોંઘું સામાન હોય છે કે મોંઘી વસ્તુ હોય છે તો તમને બચાવી લે છે। તમારા સ્વયંમાં એટલી સેફટી હોવી જોઈએ કે તમે પોતાનું રક્ષણ કરી શકો। પરંતુ હા, આ એક્સિડન્ટ થવાનું મેઇન કારણ છે ધુમ્મસ। શિયાળાની આવી કડકડતી ઠંડી હતી અને રોડ વચ્ચે ધુમ્મસનું ગોછું હશે કાં તો કંઈક એવી દુવિધા ઉત્પન્ન થઈ હશે જેના કારણે એમને લોકોને કંઈ દેખાયું જ નહીં અને સીધી ગાડી જઈ અને રોડના પિલર હોરી નીકળી ગઈ। ગાડીના 2 ભાગ થઈ જાય એ રીતે ગાડી જઈને ટકરાણી હતી પિલરથી। ગાડી આવી રીતે ટકરાય એટલે એરબેગ ખુલે કે કોઈ પણ રીતે સેફટી હોય, તમારા બચવાના ચાન્સ 0 થઈ જાય છે। એ જ રીતે આ અમારા ગામના 4 યુવાનો છે ને દેવલોક પામ્યા હતા। પરંતુ હા, જો કોઈ લોકોને મારી જેમ ફરવાનો બહુ શોખ હોય અથવા ફરવા માટે ધંધો ટકી રહ્યો હોય, ફરવું તો પડે જ ગમે તે થાય, તો ફરવાનો ના નથી પરંતુ છે ને થોડીક બાબતોની સેફટીને ધ્યાનમાં લઈને જ આપણે નીકળવું। કારણ કે એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે તમારા પાછળ તમારા ઘરના ઇંતજાર કરી રહ્યા છે। दस्तक पूछे दर कहाँ